હેલો ગાઈઝ, વેલકમ ટુ દ્રષ્ટિસ કિચન. આજે હું તમારી જોડે એકદમ દેશી સ્ટાઇલથી બનતા નૂડલ સમોસાની રેસીપી શેર કરીશ. સૌથી પહેલાં આપણે પાણીની અંદર નૂડલ્સ અને મીઠું નાખીને આપણે નૂડલ્સને સરખી રીતે બાફી લઈશું. નૂડલ્સ બફાઈ જાય પછી એની અંદરથી આપણે એક્સ્ટ્રા પાણી કાઢીને એને ઠંડા થવા દઈશું. નૂડલ્સ ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે એના વઘારની તૈયારી કરી લઈશું. એની માટે આપણે થોડું તેલ લઈશું, એમાં ચપટીક હિંગ નાખીને લીલા મરચાં સુધારેલા નાખી દઈશું. મરચાં ચડી જાય પછી એની અંદર આપણે ડુંગળી નાખશું અને એને થોડી વાર ચડવા દઈશું. તે ચડી જાય પછી એની અંદર આપણે ઝીણા ઝીણા સુધારેલા બટેકા, ગાજર અને કેપ્સિકમ નાખી દઈશું. આની અંદર હવે આપણે સ્વાદ અનુસાર નમક નાખશું અને હજી 2 થી 5 મિનિટ ચડવા દઈશું. વેજીસ બધાય ચડી જાય પછી એની અંદર આપણે બાફેલા નૂડલ્સ નાખી દઈશું. હવે આપણે આની અંદર નૂડલ્સ સાથે આવેલો નૂડલ મસાલો, ચીલી સોસ, સોયા સોસ નાખીને આને સરખી રીતે આપણે બધું મિક્સ કરી લઈશું. નૂડલ્સ આપણા રેડી છે. હવે આ ઠંડા થાય ત્યાં સુધી આપણે સમોસા માટેનો લોટ બાંધી લઈશું. સમોસા માટે આપણે મેંદાના લોટની અંદર સ્વાદ અનુસાર નમક અને તેલ નાખીને પરોઠા જેવો કડક લોટ બાંધી લઈશું. આ રોટલી આપણે જે વણી છે આને આપણે વચ્ચેથી કટ કરી લઈશું. વચ્ચે હવે આપણે નૂડલ્સ મૂકીને આના સમોસા વાળી લઈશું. આવી રીતે બધા સમોસા તૈયાર કરી લેવાના છે. પછી આપણે મીડિયમ ફ્લેમ પર આ બધા સમોસાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું. અમારી રેસીપી ગમતી હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.